હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હું છું ખ્યાતિ પરીખ. આજે હું તમારા માટે એક પાચન મજબૂત થાય એના માટેની એક્સરસાઇઝ અને એક આસન લઈને આવી છું. જો અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે તો ઘણા લોકોને પાચન નબળું પડ્યું હોય, તો એ લોકોને અરુચિ થતી હોય, પેટ ભારે ભારે લાગતું હોય, ગેસની તકલીફ થતી હોય, કબજિયાત બહુ રહેતી હોય, તો એ બધા જ પ્રશ્નો આ એક્સરસાઇઝ અને આસન કરશો તો તમારું ઈ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો આપણે સ્ટાર્ટ કરશું. સૌથી પહેલા આપણે સૂઈ જવાનું હોય છે. હવે પહેલા આપણે એક્સરસાઇઝ કરશું પેટ માટેની જ. ધીમે ધીમે શ્વાસ ભરતા ભરતા જમણા પગને થી સ્ટાર્ટ કરશું. પેટ ઉપર લઈ આવશું. વારાફરતી બંને પગને તમારાથી જેટલા ઉપર આવી શકે એટલા વારાફરતી પગને ઉપર લઈ આવવાના છે, આ રીતે. ત્યાર પછી બંને પગ સાથે આ રીતે કરવાનું છે. આ એક્સરસાઇઝ કરવાથી પેટની અંદરના મસલ્સ લૂઝ થશે અને તમારી પાચન શક્તિ મજબૂત થશે. હવે આપણે આસન કરવાનું છે, પવન મુક્તાસન. તમને ખ્યાલ જ હશે, તમને બધાને આવડતું જ હશે, પણ જો તમે આ આસન શ્વાસોશ્વાસની ક્રિયાથી કરશો તો એનો ફાયદો વધારે થશે. સૌથી પહેલા જમણા પગને શ્વાસ ભરતા ભરતા પેટ ઉપર લઈ આવવાનું છે. ત્યાર પછી બંને હાથને લોક કરી અને ખેંચવાનો છે પેટ ઉપર. ડાબો પગ આપણો સીધો જ રહેશે અને શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે માથું ઊંચું કરવાનું છે. તમારી કેપેસિટી હોય ત્યાં સુધી માથું લઈ જવાનું અને પછી શ્વાસ રોકી દેવાનો છે. 10 સેકન્ડ સુધી શ્વાસ રોકી અને રહેવાનું છે. ત્યાર પછી ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા સૌથી પહેલા માથું નીચે મૂકવાનું અને પછી પગને સીધો કરી દેવાનો. વચ્ચે એક ઊંડો લાંબો શ્વાસ ભરી અને છોડી દેવાનો. ત્યાર પછી બીજો પગ લેવાનો છે, ડાબો પગ. પૂરેપૂરો શ્વાસ ભરી પગને ઉપર લઈ આવો અને ખેંચી રાખો પગને. પછી શ્વાસ છોડતા છોડતા માથું ઊંચું કરવાનું છે તમારી કેપેસિટી પ્રમાણે અને શ્વાસ રોકી દેવાનો છે. શ્વાસ છોડતા છોડતા પહેલા માથું નીચે મૂકવાનું અને પગને સીધો કરી દેવાનો છે. હવે ત્યાર પછી તમારે બંને પગથી કરવાનું છે. શ્વાસ ભરી બંને પગને પેટ ઉપર લઈ આવવાના છે, બંને હાથના સપોર્ટથી. હવે ઘણાને પેટનો ભાગ વધારે હોય તો આ રીતે બંને હાથ ન થાય, તો અહીંથી તમારે પગને પકડી રાખવાના અને પછી ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા માથું ઊંચું કરવાનું છે અને શ્વાસ રોકી દેવાનો છે. માથું છે તો તમારા બંને પગની વચ્ચે આવી જશે. શ્વાસ રોકી દેવાનો છે. શ્વાસ છોડતા છોડતા પહેલા માથું નીચે મૂકવાનું અને પછી પગને સીધા કરી દેવાના છે. આ રીતે તમારે પહેલા એક એક પગે અને પછી બંને પગે કરવાના હોય છે. 5 વખત એક પગે, 5 વખત બીજા પગે અને 5 વખત બંને પગ સાથે, એવી રીતે કરવાનું હોય છે. આ આસન કરવાના તમને બહુ જ ફાયદા થશે અને જો તમારું પાચન એકદમ સુધરશે. હવે આની સાથે એક બીજું તમને કહું કે જો તમને અપચા જેવું લાગતું હોય, પેટ ભારે ભારે લાગતું હોય, તો 1 ચમચી આદુનો રસ, 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ ખાલી પેટે મિક્સ કરીને આ તમે પીશો તો તમારું પાચન મજબૂત થશે. આ ઉપરાંત આદુની કટકીમાં લીંબુનો રસ 1 ચમચી અને સંચર નાખીને તમે એ ચૂસા કરશો તો પણ તમને આમાં ઘણો બધો ફાયદો થશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.